તો ગાય માસે ટેટા લઈને આવ્યા છે. તો ટેટા ફોડી દેશે તો છોકરા કોરે મૂડ થઈ ગયા છે. તો છોકરાને થોડા ટેટા રાખવા પડે. પછી ટેટો આ તો ફૂટે તો કોઈ બળે બચ્ચો છોકરોને કોઈ ખબર પડે ના. એટલે છોકરાને થોડા ટેટા કર્યા. અને આ ટેટો માસે અમારો હળગાવે છે. અને આ ટેટા ઉપર જઈને ફૂટે બહુ મજા આવી જાય. અને અંધારાની અંદર બહુ સારું લાગે. રાતના સમયમાં ટેટાવાળીઓ ફૂટે બહુ સારું લાગે. તો જોતા રહો વ્લોગ, તમને આગળ બતાવું છું. અને આખી રાત એન્ટ્રીનો ભાગ પણ બતાવીશ. અને આખી રાત ચલો 2-2:30 વાગ્યા સુધી ગરબા રમવાનો છે. એટલે તમને બતાવતો રહીશ. બહુ મજા આવશે સારી. માસ્યાના લગ્ન છે એટલે તો મોજ કરવાની છે આપણે. એ તમે વ્લોગના અંદર જોડ્યા રહેજો. જય માતાજી. વલ્લાજાને બચારાને થોડો તૈયાર કરી છે એન્ટ્રી માટે. મારો માસ્યા ચડલાડી કાલે ઘોડે ચડી જાહન, બકરી ડબ્બામાં પૂરાઈ જાહન. જો એક માસ્યા તો જો ખાલી પેપર માસ્યાની એન્ટ્રી લેવાની તૈયારીની વાત છે. આહા તારે માસ્યા સ્માઈલ. મારા માસ્યાની એન્ટ્રી લેવાની હે. કાલ બકરી ડબ્બા પૂરાઈ જાય.
બધા લગ્નમાં નાચવા આવ્યા હતા અને અરે લગ્નના અંદર ટેટાના ફૂલેલા ટેટાના ખોખા હોગવા આવ્યા છે. આ મારો છોકરો છે. બધા લગ્નમાં નાચવા આવ્યા અને અરે ફૂલેલા ટેટાના. તો અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.